નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી। મિશન રોડ સેફટી ખેડા જિલ્લામાં અકસ્માતોની હારમાળાને રોકવા માટે પોલીસે એક નવતર અભિગમ અપનાવ્યો છે। જિલ્લાના 5 મુખ્ય બ્લેક સ્પોટ એટલે કે અતિ જોખમ વિસ્તારોની ઓળખ કરીને ત્યાં બ્લિંકિંગ લાઇટ્સ અને સાઇન બોર્ડ લગાવવામાં આવ્યા છે। રસ્તાઓની માળખાગત ખામીઓને કારણે થતી હોનારતો ટાળવા માટે તંત્રએ રાત દિવસ એક કરીને સુધારા કર્યા છે। ખાસ કરીને સવાર અને સાંજનો સમય જ્યારે અકસ્માતો વધુ ઘાતક હોય છે ત્યારે હાઈવે પર ઇન્ટરસેપ્ટર વાહનો તૈનાત કરીને નિયમ ભંગ કરનારા ચાલકો સામે લાખ કરવામાં આવી છે। દંડ સાથે સજાવટની નીતિ માત્ર દંડ વસૂલવો એ પોલીસનો હેતુ નથી, પરંતુ જિંદગી બચાવવી એ પ્રાથમિકતા છે। આ વિશેષ ઝુંબેશ હેઠળ ઓવર સ્પીડ અને રોંગ સાઇડ ડ્રાઇવિંગ કરનારા 10,000થી વધુ તેમજ હેલ્મેટ વગરના 2,900 વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરાઈ છે। પરંતુ આ આંકડા પાછળ એક સંવેદનશીલ પાસું એ છે કે પોલીસે 50,000થી વધુ નાગરિકોને સેમિનાર દ્વારા ટ્રાફિક નિયમો સમજાવ્યા છે અને દંડની લાકડી અને શિક્ષણની સજાવટથી વાહન ચાલકોમાં એક નવી શિસ્ત જોવા મળી રહી છે। ટ્રાફિક એ અલગ અલગ એજન્સીઓથી સંચાલિત કરી શકાય છે, જેમાં આરએનબી, આરટીઓ, આ તમામ એજન્સીઓને સંકલન કરી કોઈ જગ્યાએ બ્લેક સ્પોટ હોય, કોઈ જગ્યાએ રોડ એન્જિનિયરિંગની ખામી હોય તો એને પણ જોઈન્ટ વિઝિટ કરી અને એ ખામીઓ પણ દૂર કરવામાં આવી હતી।